જૂનાગઢનું ભેસાણમાં પવિત્ર યાત્રાધામ પરબની અંદર અષાઢી બીજના લાખો લોકો અહીંયા મેળામાં અને દર્શનાર્થે ઉમટી પડતા હોય છે। જૂનાગઢ જિલ્લાના ભેસાણના વિશ્વવિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજના મેળાની તૈયારીઓ પૂર્ણતાના આરે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશ્વવિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજના મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે મેળાની તૈયારીઓ પરબધામના મહંત કરશનદાસ બાપુ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીંયા જોવા મળી રહ્યો છે। પાણી તેમજ આરોગ્ય જેવી તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। મારું નામ નીરુબેન છે। અમે ભાવનગરથી આવ્યા છીએ અને પરબધામમાં મોટો ઉત્સવ છે। લાખો શ્રદ્ધાળુ માણસો અષાઢી બીજ નિમિત્તે આવે છે અને દર્શનનો લાભ લે છે, સેવાનો પણ લાભ લે છે અને અમારે ગુરુદ્વારો હતો જ છે અને અમને બહુ મજા પણ આવે છે અને ખૂબ આનંદ થાય છે અમને। ક્યાંથી તમે આવ્યા છો, ક્યાં સુધી આવ્યા? અમે ભાવનગરથી આવ્યા છે। 14 તારીખથી અને 16 તારીખ સુધી રહેવાના છે અને સેવાનું કામ રસોડામાં અમે કરીએ છીએ અને ખૂબ આનંદ થાય છે। આવા ભાવિ ભક્તો ઘણા બહેનો આવે છે અને શ્રદ્ધાળુઓને એટલી શ્રદ્ધા છે ને મા અમરની દયા છે કે ઉનો કોઈને વા પણ નથી અહીંયા વાતો। અને જ્યાં અમે સૂતા હોય ને ત્યાં અમારા એટલો આરામ થઈ જાય છે ને, તો થાક્યા હોય ને તો અમને થાક પણ નથી દેખાતો। કામ એટલું કરીએ છીએ અને થાક પણ લાગે છે, સુઈને જાગીએ એટલે અમે થાકેલા પણ નથી લાગતા અને બહુ આનંદ થાય છે। મા અમરની જય બોલ પરબના પીરની જય, સંત દેવી દાસની જય, અમારા દેવીદાસ અમર દેવીદાસ પુનર્વદાસ ગુરુ શ્રી કરશનદાસજી બાપુ પરબધામની અંદર અષાઢી બીજ મહોત્સવ સ્વયંભૂ લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે। આ આયોજનની અંદર સર્વ જનતાને, સેવકગણને અને બધાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે। અષાઢી બીજમાં 10 થી 12 લાખ લોકો પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। ભજન, ભોજનની સંતવાણી અહીંયા અવિરત ચાલુ હોય છે। આ અષાઢી બીજમાં મા અમરમાં અને દેવીદાસ બાપુની ચેતન સમાધિઓ કે જે નિમિત્તે અષાઢી બીજ ઉત્સવ ઉજવવામાં આવે છે, તો સર્વ જનતાને પધારવા અને પોતાના જીવનને મા અમરમાં અને દેવીદાસ બાપુના સમાધિએ દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવવા માટે બધાને ભાવભર્યું આમંત્રણ। આવનાર તારીખ 15, 16, 17ના દિવસે અષાઢી બીજની જ્યારે તૈયારીઓ પૂર્ણતાના આરે છે, આ મેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો ભાવિકો ઉમટી પડતા હોય છે અને ઉમટી પડવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે। ત્યારે પણ ભાવિકોને કોઈ પણ તકલીફ ન પડે તેને ધ્યાને લઈ સંપૂર્ણ તૈયારીઓ હાલમાં થઈ ચૂકી છે। ખાસ કરીને જોવા જઈએ તો પરબની અંદર લાખો ભક્તો અષાઢી બીજના દિવસે ઉમટી પડતા હોય છે, તેને લઈ અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ। સાત દેવીદાસ અમર દેવીદાસ કરશનદાસ બાપુની જય, સેવાદાસ બાપુ।
આમાં નથી ટિકિટ કોની લાઈન હતી અમે ગયા હતા બધા આપણા કોની બેઠા હે એને રોકી દીધું સત્યમ સનાતન અન્નપૂર્ણે અમર મહાકાળ ભગવાન સદગુરુ સેવાદાસ પૂજ્ય શ્રી કૃષ્ણદાસ